चिंता संतान हंतारो यत्पादा बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। सुलभ्य हृदि सर्वेषं श्रीगोपीजनवल्लभम् गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णुषः यासां हरि कथोद्गीतं पुनाति भुवनत्रयम्। આપણા નિત્યના ક્રમમાં આજે શ્રીમદ ભાગવત પદ્મપુરાણ મહાત્મ્યના અંતર્ગત મહાત્માનો 6ઠ્ઠો અધ્યાય શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે અવગાહન કરી રહ્યા છે. આજે 21મા શ્લોકથી 25મા શ્લોક સુધીનું અધ્યયન ઠાકોરજી જેમ કરાવે તેમ કરીશું. રિકેપ જરા આપણે જોઈ લઈએ તો સનત કુમારો નારદજીને આજે સત્ર ગોઠવવાનું છે શ્રીમદ ભાગવતનું જ્ઞાન યજ્ઞ. એનો જે વિધિ છે એ વિધિ બધો સમજાવી રહ્યા છે. ગયા સત્સંગમાં જોયું કે વક્તાએ ઉત્તરાભિમુખ રહેવું, શ્રોતાઓ પૂર્વાભિમુખ હોય, એ જુદી જુદી જે રજૂઆત છે તે આપણે જોઈ હતી. પણ એમાં એક અગત્યની વસ્તુ વક્તા કેવા હોવા જોઈએ એ બહુ સુંદર રજૂઆત સનત કુમારોએ કરી હતી કે વક્તા કેવો હોવો જોઈએ, વક્તા કેવો કરવો. તો એક તો જે વૈરાગ્યવાળો હોય, વૈષ્ણવ હોય, બ્રાહ્મણ હોય, વેદ શાસ્ત્રોનો જે સંદેહ છે, જે વિરોધ છે એ દૂર કરી શકે સમન્વય કરીને, દ્રષ્ટાંત આપવામાં કુશળ હોય, ધીર હોય, નિસ્પૃહ હોય, આવો વક્તા જોઈએ. શ્રી મહાપ્રભુજીએ પણ પ્રથમ સ્કંદ અધિકાર લીલામાં વક્તાના જે લક્ષણો બતાવ્યા છે, જે જરૂરિયાત બતાવી છે, ત્યાં પણ આચાર્ય ચરણો એ વસ્તુ બહુ સ્પષ્ટ કહે છે કે પરંપરામાં એણે ભાગવત સાંભળેલું હોવું જોઈએ, કહેવામાં ચતુર હોવા જોઈએ. તો જે વક્તા તરીકેના લક્ષણો છે એ અહીંયા એટલા માટે 6 પ્રકારના બતાવે છે કે શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. ભગવાન પોતે 6 ગુણવાળા છે, એટલે શ્રી ભાગવત પણ 6 ગુણવાળું છે. તો આ ષડગુણ રૂપ ભાગવતને સમજવા માટે વક્તા પણ સદગુણ ઐશ્વર્ય સંપન્ન હોવો જોઈએ, એવું આપણે દાદાજીએ તત્વસુધામાં કહ્યું હતું. હવે 21મો શ્લોક આપણે જોઈશું. અનેક ધર્મ વિભ્રાંતા સ્ત્રૈણા પાખંડવાદિન શુક શાસ્ત્ર કથોચ્ચારે ત્યાજ્યાસ્તે યદિ પંડિતા. એનો અન્વય જોઈએ. અનેક ધર્મ વિભ્રાંતા, જે અનેક પ્રકારના ધર્મોમાં ભટકનારા હોય. સ્ત્રૈણાહ એટલે સ્ત્રી લંપટ
પાખંડવાદિનઃ એટલે પાખંડી હોય તે એટલે તેઓ યદિ જો પંડિતા પંડિત હોય તો પણ શુક શાસ્ત્ર કથોચ્ચારે શ્રીમદ ભાગવત કથા કહેવામાં ત્યાજ્યા ત્યાગ કરવા અનેક પ્રકારના ધર્મોમાં અટવાતા સ્ત્રી લંપટ પાખંડ તેમજ નાસ્તિક મતને માનનારા જો કે તેઓ પંડિતો હોય તો પણ શ્રી ભાગવત શાસ્ત્રના વક્તા તરીકે તેમનો ત્યાગ કરવો. 20મા શ્લોકમાં વક્તાના અદ્ભુત 6 ઐશ્વર્ય ગુણો બતાવ્યા અને અહીંયા હવે જે નેગેટિવ પોઈન્ટ્સ છે, જે વક્તા તરીકે અધિકાર નથી આપતા એવા લક્ષણો નારદજીને બતાવી રહ્યા છે સનતકુમારો. કે એક તો અનેક પ્રકારના ધર્મોમાં અટવાતા. ઠાકોરજીએ જે ધર્મો બનાવ્યા છે સૌની રુચિ પ્રમાણે અધિકાર પ્રમાણે ધર્મો બનાવ્યા છે. જેમાં અધિકાર હોય તે ધર્મનું પાલન કરવું જોઈએ. આચાર્ય ચરણોએ એટલે જ નિબંધમાં આજ્ઞા કરી છે કે સ્વધર્માચરણમ શક્ત્યા. તમે જે ધર્મ માટે તમારો અધિકાર છે, જે તમારો સ્વધર્મ છે, એ સ્વધર્મનું શક્તિપૂર્વક આચરણ કરો. વિધર્માચ નિવર્તનમ એટલે તમારો જે સ્વધર્મ નથી એ ધર્મમાંથી તમે પાછા પડો અને ઇન્દ્રિય અશ્વ એનો વિનિગ્રહ કરો. આ 3 વસ્તુ મહાપ્રભુજીના સેવકોએ છોડવાની નથી. એ પૈકીની અહીંયા એક તો વસ્તુ બતાવી કે અનેક પ્રકારના ધર્મોમાં અટવાતા. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં પણ 64 પ્રકારના જીવોની વાત કરે છે. આપણે જે ચારે બાજુ ફરતા રહે, રુચિ તેસામ ન કુત્રચિત. પુષ્ટિ પ્રવાહ મર્યાદા 3 પ્રકારના જીવો જે છે ત્યાં મહાપ્રભુજી આ 64 શબ્દ વાચ્યાસ્તે. તો જે લોકોની રુચિ કોઈ એક જગ્યાએ સ્થિર નથી એવા 64 જીવો થાય, એ કોઈ જગ્યાએ સ્થિર ના રહે. તો આવી રીતે પેલો વક્તા પણ અનેક ધર્મોમાં અટવાતો હોય તો એ વક્તા એ યોગ્ય નથી આ સનતકુમારોની દ્રષ્ટિએ. આમ તો શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી 64 જીવો પ્રભુ જ્યારે દસમ સ્કંદમાં લઈ જશે રાસ પંચાધ્યાયમાં, ત્યાં 64 શક્તિઓની વાત રાસ પંચાધ્યાયમાં છે. આખી વસ્તુ વિષય જુદો છે. અહીંયા 64 શબ્દ આ રીતનો આપણે જોવાનું છે. તો એક તો અનેક પ્રકારના ધર્મોમાં અટવાતો હોય, બીજું સ્ત્રી લંપટ હોય. એટલે મહાપ્રભુજીએ એ પણ આજ્ઞા કરી કે જે ઇન્દ્રિયોને પોતાના કાબૂમાં રાખે છે તેવો મારો સેવક હોવો જોઈએ. તો બીજો જો સ્ત્રી લંપટ હોય, ત્રીજો પાખંડ કરતો હોય. મહાપ્રભુજી પણ એ જ આજ્ઞા કરે છે કે કોઈ દિવસ દંભ પાખંડ તમે કરો નહીં. અને નાસ્તિક મતને માનનારો હોય. નાસ્તિક મત એટલે સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે જે ભગવાનને નથી માનતા તે નાસ્તિક. પણ ખરેખર શાસ્ત્રોક્ત વ્યાખ્યા તો એવી છે કે જે લોકો વેદનો સ્વીકાર નથી કરતા તે નાસ્તિક. જે લોકો એમ કે વેદાહ નાસ્તિ, વેદો નથી, એ નાસ્તિક કહેવાય. જે લોકો કે વેદાહ અસ્તિ, વેદો છે એવો જે સ્વીકાર કરે તેનું નામ આસ્તિક કહેવાય. તો અહીંયા નાસ્તિક કહેતા જે વેદોને માને છે, વેદોને ભણ્યો છે. તો પછી પંડિત હોય. પંડા એટલે બ્રહ્મજ્ઞાન. તો ભલે એની પાસે બ્રહ્મજ્ઞાન હોય પણ એ વક્તા પંડિત હોવા છતાં પણ જો અનેક ધર્મોમાં અટવાયેલો હોય, એની ક્લેરિટી ન હોય, કોઈ એક ધર્મમાં સ્ત્રી લંપટ હોય એટલે ઇન્દ્રિયોને જીતી ના હોય અને વેદમાં વિરુદ્ધ વાતો કરનારા મતો હોય, એને માનતો હોય તો ભલે પંડિત હોય પણ એ ભલે બીજા બધા જગ્યાએ વક્તા તરીકે કામ લાગે પણ ભાગવત શાસ્ત્રના વક્તા તરીકે તેમનો ત્યાગ કરવો જોઈએ. બહુ જ અગત્યની વસ્તુ અહીંયા નારદજીને સનતકુમારો કહી રહ્યા છે. ત્યાર પછી 22મો શ્લોક જોઈએ.
વક્તુઃ પાર્શ્વે સહાયાર્થ મન્યઃ સ્થાપ્યસ્તથાવિધ પંડિતઃ સંશયચ્છેત્તા લોકબોધન તત્પર. વક્તુઃ એટલે વક્તાની, પાર્શ્વે એટલે નજીકમાં, તથાવિધ એટલે વક્તાના જેવો જ, અન્ય એટલે બીજો, સહાયાર્થમ વક્તાની સહાય માટે, સ્થાપ્ય સ્થાપવો કે જે સહાયક, પંડિત એટલે કે વિદ્વાન, સંશયચ્છેત્તા શંકાઓને દૂર કરનાર, અને લોકબોધન તત્પર લોકોને સમજાવવામાં તત્પર હોય. એટલે વક્તા વિશે વાત કરી. હવે વક્તાને એક સહાયક જોઈ લે. આપણે પણ સામાન્ય રીતે જ્યારે જોઈએ છે ભાગવત કથા, એમાં કથાકારની બાજુમાં બીજા એક પંડિત બેઠા હોય છે, આપણે જોઈએ છે. તો વક્તાને સહાય કરવા તેવા જ અધિકારવાળા, એટલે વક્તાના જેવા લક્ષણો છે એવા જ અધિકારવાળા એક વિદ્વાન કે જે સર્વ શંકાઓને દૂર કરી શકે, તેમજ લોકોને જ્ઞાનનો ઉપદેશ કરવામાં તત્પર હોય તેવાને મુખ્ય વક્તાની બાજુમાં બેસાડવા. ત્યાર પછી 23મો શ્લોક. વક્ત્રા ક્ષૌરમ પ્રકર્તવ્યમ દિનાદર્વાગ્વ્રતાપ્તયે અરુણોદયે સૌનિર્વર્ત્ય શૌચમ સ્નાનમ સમાચરે. વક્તાએ વ્રતાપ્તયે વ્રતી થવા માટે દિનાત એક દિવસ, અર્વાક એટલે પહેલા, ક્ષૌરમ એટલે ક્ષૌર, પ્રકર્તવ્યમ કરાવવું. અસૌ આ વક્તાએ અરુણોદય કાળમાં, શૌચમ શૌચ વિધિ, નિર્વર્ત્ય પતાવીને, સ્નાનમ એટલે સ્નાન, સમાચરે એટલે કરવું. અનુવાદ. વક્તાએ વ્રતી થવા માટે એક દિવસ પહેલા હજામત કરાવવી અને સૂર્યોદય પહેલા દિશા જંગલ આટોપીને સ્નાન કરી લેવું. વક્તાએ વ્રતી બનવા માટે આ વસ્તુ કરવી પડે. આ વક્તા માટેના પ્રોટોકોલ્સ અહીંયા બતાવ્યા. ત્યાર પછી 24મો શ્લોક છે. નિત્યમ સંક્ષેપતઃ કૃત્વા સંધ્યાધ્યમ સ્વં પ્રયત્નતઃ તથા વિઘ્ન વિઘાતાય ગણનાથમ પ્રપૂજયેત. સ્વમ એટલે પોતાનું, સંધ્યાધ્યમ સંધ્યાવદનાદિ, નિત્યમ નિત્ય કર્મ, પ્રયત્નતઃ પ્રયત્નપૂર્વક, સંક્ષેપતઃ સંક્ષેપમાં, કૃત્વા એટલે કરીને, કથા વિઘ્ન વિઘાતાય કથામાં આવતા વિઘ્ન ન આવે માટે, ગણનાથમ શ્રી ગણપતિજીનું, પ્રપૂજે વિધિ પ્રમાણે પૂજન કરવું. એનો અનુવાદ. સંધ્યા વંદન આદિ પોતાનું નિત્ય કર્મ પ્રયત્નપૂર્વક ટૂંકમાં કરીને કથામાં વિઘ્નોનો નાશ કરવા શ્રી ગણેશજીનું વિધિસર પૂજન કરવું. આ પણ એક વિધિ બતાવ્યો, કારણ કે 6ઠા અધ્યાયમાં બધું વિધિ બતાવી રહ્યા છે. અને 25મો આજના સત્સંગનો અંતિમ શ્લોક. 25મો. પિતૃન સંતર્પ્ય શુદ્ધ્યર્થમ પ્રાયશ્ચિત્તમ સમાચરેત મંડલમ ચ પ્રકર્તવ્યમ તત્ર સ્થાપ્યો હરિસ્તથા. પિતૃઓને સંતર્પ્ય તૃપ્ત કરીને, શુદ્ધ્યર્થમ દેહ શુદ્ધિ માટે, પ્રાયશ્ચિત્તમ પ્રાયશ્ચિત, સમાચરેત કરવું જોઈએ. ચ એટલે અને, મંડલમ સર્વતો ભદ્રમંડળ, કર્તવ્યમ રચવું, તથા એટલે તથા, તત્ર એટલે તે ભદ્રમંડળ ઉપર, હરિહિ એટલે શ્રીહરિ, સ્થાપ્ય એટલે સ્થાપવા. ત્યાર પછી પિતૃઓનું તર્પણ કરવું, દેહ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું, તેમજ બ્રહ્માદિ દેવોનું ભદ્રમંડળ રચી તે ઉપર શ્રીહરિની સ્થાપના કરવી. તો આ 5 શ્લોકોનો આપણો ક્રમ અહીંયા આજે સંપન્ન થયો. પણ એમાં વિશેષ વસ્તુ 2 મારે ધ્યાનમાં લાવવું છે કે અત્યાર સુધી આપણે આ શ્લોકો બોલીએ છીએ
એ બોલ્યા પછી આપણે અન્વયાર્થ કરીએ છીએ. તો અન્વયાર્થ એટલે શું? અન્વયાર્થની જરૂર શું? અન્વય કોને કહેવાય? અન્વયાર્થ કોને કહેવાય? તો આપણે સમજવું પડે, કારણ કે આટલા સમયથી આપણે શ્લોકો બોલીને અન્વયાર્થ કરીએ છીએ. તો અન્વય કોને કહેવાય એ જાણવું જોઈએ આપણે. તો સીધી સાધી સમજ એવી છે કે આ બધા શ્લોકો સાહિત્ય એ ગદ્ય હોય અને પદ્ય હોય. ગદ્ય એની અંદર વાક્યો લખેલા હોય અને પદ્ય એ કાવ્ય હોય. તો ગદ્યને વાંચવું અને પદ્યને વાંચવું એમાં ફેર છે. ગદ્યને તમે વાક્યને વાંચવાની શરૂઆત કરો અને એના અર્થ નીકળતા જાય. જ્યારે પદ્યમાં પદો એવી રીતના ગોઠવ્યા હોય કે એને સમજવા માટે એ પદ્ય એટલે કાવ્યને ગદ્યની માફક શબ્દોને ગોઠવવા પડે. એટલે પદ્યમાં શ્લોકમાં જે વસ્તુ કહેવા માગે છે એનો અર્થ સમજવા માટે એમાં બતાવેલા શબ્દોને એક યોગ્ય ક્રમમાં ગોઠવીએ, જેથી એક સરળ વાક્ય બનીને આપણને એનો અર્થ સમજાય. તો આ જે પ્રક્રિયા છે આનું નામ અન્વયાર્થ કહેવામાં આવે છે. તો આજે આ અન્વયાર્થ વિશે સમજ મેળવી. અને બીજું એક ધ્યાન સૂચક આજના શ્લોકમાં જોયું. સનત કુમારોએ કહ્યું કે ભાઈ સંધ્યા વંદન જેવા નિત્ય કર્મ તો પ્રયત્નપૂર્વક કરવા જ જોઈએ, પણ કથામાં વિઘ્નોનો નાશ કરવા શ્રી ગણેશજીનું વિધિસર પૂજન કરવું જોઈએ. તો એ મહાપ્રભુજીના સેવક તરીકે આપણા સૌના મગજમાં અન્યાશ્રયનો વિચાર તરત ઉદ્ભવે કે જો ગણેશજીનું વિધિસર પૂજન કરવાનું અહીંયા ભાગવતમાં કહ્યું છે, તો મહાપ્રભુજીના સેવક તરીકે આપણને એમાં અન્યાશ્રય થતો લાગે કે ન લાગે, અન્યાશ્રય એને કહેવાય કે ન કહેવાય. તો આના માટે મહાપ્રભુજીના સેવક છે એટલા માટે જ આપણે અન્યાશ્રય અને અનન્ય આશ્રયને આ તબક્કે આ શ્લોકના રેફરન્સમાં સમજી લેવો ઘણો જરૂરી છે. કારણ કે પ્રાયઃ આશ્રય અને અન્યાશ્રય વિશે લગભગ એક જાતની ગેરસમજ પ્રવર્તમાન હોય એવું આપણે મોટાઓના મુખે પણ સાંભળવા મળે છે અને સમાજમાં જોવા પણ મળે છે. દાખલા તરીકે અમે નાના હતા, અમારા કુટુંબમાં મર્યાદીઓ પણ હતા, તો પેલા દરજીને ત્યાં કાપડ સીવવાનું હોય તો આપણે તો કહેવું પડે કે ભાઈ તું કાપડ સીવ, વસ્ત્ર સીવ. તો એ શિવ છે એ તો શંકરનું નામ શિવ છે, તો શિવ બોલતા પણ અચકાતા હતા. એ દરજીને શિવ એવું પણ કહેતા નહોતા. તો આ બધા પ્રસંગો મેં સાંભળેલા છે, અનુભવેલા છે. તો અહીંયા જ્યારે ગણેશજીનો જિક્ર કર્યો છે વિધિસર વિઘ્નોનો નાશ કરવા, તો ખરેખર તો અન્યાશ્રય છે શું? અન્યાશ્રય એટલે અન્ય વત્તા આશ્રય. અન્યનો આશ્રય કરવો તે અન્યનો આશ્રય એટલે જે પોતાના નથી તેનો આશ્રય. તો પોતાના કોણ છે? ઠાકોરજી આપણા છે. પ્રેમ લક્ષણા ભક્તિ એ સ્વતંત્ર ભક્તિ છે. પ્રેમ લક્ષણા જે ભક્તિ છે એ ભક્તિમાં એક પતિવ્રત જેને આપણે કહીએ એની બહુ જ આવશ્યકતા હોય છે. કારણ કે પ્રેમ જ એનું લક્ષણ હોય છે. જે પતિવ્રતા સ્ત્રીનું લક્ષણ એ અહીંયા હોય છે. જેમ એક સ્ત્રી છે, એનો પતિ છે, અને એ જ સ્ત્રીના પતિના સગા સંબંધી છે. તો જે વ્યવહાર એનો પતિ સાથેનો છે એ વ્યવહાર એ બધા જ એના પતિના સગાઓ સાથે સંભવી શકતો નથી, હોતો નથી. આ આપણી જે સંસ્કૃતિ છે એ આપણી સંસ્કૃતિની આ એક ઓળખ છે. એવી રીતે ઠાકોરજી એ જ મુખ્ય દેવ છે જે જગન્નાથજીમાં પણ એક જ દેવ કૃષ્ણ છે એવું જગન્નાથજીએ સ્વહસ્તે લખીને આપ્યું હતું. તો એ જ દેવ ભાગવતમાં
પ્રથમ સ્કંદના 3 અધ્યાયમાં કહ્યું કે કૃષ્ણ સ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ જે સ્વયં ભગવાન છે, બાકીના બધા જ જે અવતારો દેવો ગણાવ્યા એ બધા એ તે ચાંસ કલા પુંસઃ, આ જે ભગવાન છે એના અંશ અને કલાનો અવતાર છે. જેમ 1 રૂપિયો હોય એનું પરચુરણ મળે, 100 સિક્કા હોય એમાં 1 સિક્કો 50 પૈસાનો હોય, તો એ 1 રૂપિયામાંથી 50નો સિક્કો મળ્યો, પણ એ 50નો સિક્કો લઈને કોઈ રૂપિયો આપણને આપવાનું નથી. આ મુખ્ય તો કૃષ્ણ જ છે જે આપણું સર્વસ્વ છે, તેનો આશ્રય આપણે કરવો જોઈએ. જ્યારે એ આશ્રય આપણે છોડી દઈએ, અન્ય પાસે જઈએ, ત્યારે એને અન્યાશ્રય કહેવાય. પછી એમાં અન્ય દેવોનો આશ્રય હોય કે અન્ય સેલિબ્રિટીઝનો આશ્રય હોય કે અન્ય લોકોનો આશ્રય હોય, પણ જ્યારે ભગવાનનો આશ્રય આપણે છોડ્યો, આપણા કૃષ્ણનો, ત્યારે અન્યાશ્રય થયો. અને અન્યાશ્રય થવાનું મુખ્ય કારણ તો આપણી એક સ્વાર્થ વૃત્તિ, આપણું જે મન છે એ મનમાં ઉદ્ભવતી સ્વાર્થ વૃત્તિઓ એ આપણને અન્યાશ્રય તરફ દોરી જાય છે. જો અનન્ય આશ્રય કૃષ્ણનો રાખવો હોય તો એના માટે મહાપ્રભુજીએ વિવેક અને ધૈર્ય આપણને સમજાવ્યું છે. જેમ આપણું આ શરીર છે, એ શરીર પંચમહાભૂતનું ખોળ્યું આપણો દેહ છે અને અંદર આત્મા છે, એ બંને હોય તો આપણે કામ કરીએ છીએ. એવી રીતે આ વિવેક એ આ એક ખોળ્યું છે જેમાં ધૈર્યરૂપી આત્મા છે, એ બંને જો સાથે ચાલે તો આપણે પ્રભુમાં અનન્ય વિશ્વાસ કરીએ. એટલે વિશ્વાસ માટે વિવેક અને ધૈર્ય એ બંને જરૂરી છે. હવે આ જે અન્યનો આશ્રય છે, એ અન્યનો આશ્રય સામાન્ય રીતે મનમાં ઉત્પન્ન થતી સ્વાર્થ વૃત્તિના લીધે છે. એ અન્યાશ્રય આપણે કઈ રીતે થાય? તો મોટા હોય હરિરાય ચરણોએ પણ 2 પ્રકારના અન્યાશ્રય બતાવ્યા. એક સૂક્ષ્મ અન્યાશ્રય અને બીજો સ્થૂળ અન્યાશ્રય. જે મનના તરંગોના લીધે, મનની વૃત્તિઓના લીધે જે અન્ય પાસે આપણે દોડીએ છીએ, એ સૂક્ષ્મ અન્યાશ્રય છે. જ્યારે સ્થૂળ એ આપણા વાણી અને વર્તનથી એ અન્યાશ્રય પ્રદર્શિત થતો હોય છે. વાણીના અન્યાશ્રયને જોઈએ તો આપણે ત્યાં પ્રસંગ છે જ વૈષ્ણવની વાર્તામાં કે પેલા ડોસીમાં હતા, ઠાકોરજી એમની સાથે હળી ગયેલા હતા, એમની સાથે જ પડતા હતા. તો એવા ડોસીના ઝૂંપડીને રસ્તો માપનારા આવ્યા અને ઝૂંપડી કપાતી હતી. ત્યારે એ ડોસીમાએ પેલા જમીન માપનારાઓને કહ્યું કે મારી ઝૂંપડી બચાવજો. પેલા લોકોએ આને જોઈ બાઈને અને ઝૂંપડી બચાવીને કહ્યું કે અમે તમારી ઝૂંપડીને રસ્તાના કાપમાંથી બચાવી. ત્યારે એ ડોસીમાં એમ બોલ્યા કે તમે મને જીવાડી. બસ આટલી આ વાણી દ્વારા થતો અન્યનો આશ્રય, આ સ્થૂળ આશ્રય, એ સાથે જે ઠાકોરજી સાથે પડતા હતા એ ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા. તો આ સ્થૂળ પ્રકારનો અન્યનો આશ્રય જે વાણી દ્વારા પ્રગટ થયો. એવી રીતે આપણા વર્તન દ્વારા પણ અન્ય આશ્રય થઈ જાય. એ આપણે દામોદરદાસ સંબલવાળાની જો વાર્તા જોઈએ તો ત્યાં દામોદરદાસની પત્નીને મહાપ્રભુજીએ કહ્યું, ત્યારે ત્યાં પુત્ર જન્મશે. મહાપ્રભુજીને કહ્યું તો છતાં પેલો જ્યોતિષ આવ્યો ગામમાં અને એણે મોકલી પેલી એની નોકરાણીને કે મારે ત્યાં શું થશે, અને પેલી કીધું કે પુત્ર થશે. તો મહાપ્રભુજીને ખબર પડી કે આને અન્યાશ્રય કર્યો છે, તો એને ત્યાં પુત્ર તો થયો કારણ કે મહાપ્રભુજીનું વચન હતું, પણ એ પુત્ર પછી મ્લેચ્છ થયો. તો આ સ્થૂળ પ્રકારનો અન્યાશ્રય વાણીથી દ્વારા થયો તે. અને આ તો આપણા જીવનમાં ડે ટુ ડે લાઈફમાં પણ આપણે જોવા વારંવાર મળે છે કે કંઈક આપણું કામ થતું હોય તો કોઈ મોટા માણસને ત્યાં કે કોઈક એવા બહુ જ ઇન્ફ્લુઅન્સર માણસ ત્યાં જઈને આપણે એને એટલો બધો મોટો કરીએ કે તમે તો મારા ભગવાન છો, ભગવાન જેવા જ તમે છો. આવું ઘણું ઘણું આપણા વર્તનની અંદર અન્યાશ્રય જાણે અજાણે આવી જતો હોય છે. તો આ સ્થૂળ અન્યાશ્રય જે વાણી વર્તન દ્વારા પ્રગટ થયો તે, અને સૂક્ષ્મ અન્યાશ્રય મન દ્વારા થાય.
મોટાઓ એનું ઉદાહરણ આપે છે કે ઉનાળો છે, પરસેવે રેપઝેપ થઈ ગયા, લાઇટો નથી, પંખો ચાલતો નથી, એસી ચાલતું નથી, અને ત્યાં એકદમ ઠંડી હવાનું ઝોકું આવ્યું અને શીતળતા મળી, આપણે તરત બોલીશું, હાસ, આ ઠંડી હવાએ મારી ગરમી દૂર કરી. તો એ ઠંડી હવા મોકલનાર ઈશ્વર છે તે આપણે ભૂલી ગયા, પણ ઠંડી હવાએ મારી ગરમી દૂર કરી. આ મનમાં જે એક ભાવ ઉત્પન્ન થયો, એ ભાવ એ આપણો સૂક્ષ્મ અન્યાશ્રય છે. ઘણી વખત આપણે આપણા મનથી જ માનીએ છીએ કે હું જે સર્વસમર્થ છું, આ કામ અરે મારા સિવાય બીજું કોણ કરી શકવાનું હતું, હું જે સર્વસમર્થ છું, આ કામમાં મારા સિવાય બીજું કોઈ જોઈએ જ નહીં, જેમ હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, એમ આ જે છે અન્યાશ્રય પોતાની જાતનો પણ, તો આ સૂક્ષ્મ અન્યાશ્રય છે. એટલે એની ઉત્પત્તિ એવી રીતે મોટાઓ સમજાવે છે કે મનમાં એક સ્વાર્થ જન્મ્યો, એ વાણીની અંદર પ્રગટ થયો અને છેવટે વર્તનમાં છવાઈ ગયો. તો આ ટૂંકની અંદર અન્યાશ્રયનું સ્વરૂપ છે. આપણે વિચારીએ છીએ કે ઠાકોરજી આ સૃષ્ટિ રચી છે, તો પ્રત્યેક જીવ માત્ર એ ઠાકોરજીનો અંશ જ છે. દરેકમાં ઠાકોરજી બિરાજે છે. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નાના બાળકો હોય એનું પણ અપમાન તો ન જ કરવું જોઈએ. તો પછી દેવો અને અન્ય મનુષ્યોના અપમાનની તો વાત જ ક્યાં રહી? કારણ કે બધા જ ભગવાનના અંશો છે. પણ એ ભગવાનના અંશો છે એનો અર્થ એ નહીં કે આપણે એમને આપણું તન મન ધન બધું જ સમર્પિત કરી દઈએ. તન મન ધન તો આપણા જે ઈષ્ટ છે તેને સમર્પિત થાય. એટલે ભલે વંદન આદર એ આપણે બધાને આપીએ, પણ સમર્પણ જે કરીએ, આપણા પતિ તરીકે સ્વીકારીએ, એ તો આપણે માત્ર આપણા ઠાકોરજીને જ રાખવાના. આટલી ક્લેરિટી હોવી જોઈએ. એટલે માનો કે કોઈ રસ્તા ઉપરથી આપણે જઈએ, જે રસ્તામાં કોઈક માતાનું મંદિર આવ્યું, કોઈક મહાદેવનું મંદિર આવ્યું, તો ત્યાં જે દેવ છે એ ભગવાનનો અંશ છે, ભગવાનની કોઈક કલા છે, એ ભગવાનના જ કોઈક અંશનો અવતાર છે. તો એ ભગવાનનો સંબંધ જોઈને, અને આપણાથી તો દૈવત્વ છે, દિવ્યતા છે, મોટા તો છે, જોઈને એને પ્રણામ કરી જય શ્રી કૃષ્ણ કહીએ, એમાં કોઈ અન્યાશ્રય નથી. મહાપ્રભુજી પણ આ જ વસ્તુ આપણને સમજાવી છે કે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તથા અન્યત્ર વિવર્જયેત. કોઈ વસ્તુની તમે કોઈ એક ગામમાં ગયા, ત્યાં આજે એક વૈષ્ણવ મોડે મેં સાંભળ્યું હતું, કોલ્હાપુરે ગયેલા હતા, ત્યાં કોઈ પ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાનું મંદિર છે. એટલે કોલ્હાપુરે ગયા કોઈક કામસર, ત્યાં જ્યાં સગાને ત્યાં ઉતર્યા હતા, ત્યાં એ મહાલક્ષ્મીના મંદિરે જતા હતા. તો પેલા વૈષ્ણવને કહ્યું કે મહાલક્ષ્મીના મંદિરે તમે પણ ચાલો, એનું બહુ વિખ્યાત મંદિર છે. પેલા વૈષ્ણવ ગયા અને ત્યાં જઈને દેવીને બે હાથ જોડીને ભગવત સ્મરણ કર્યા. એક વૈષ્ણવ બીજો દૂર ઊભો હશે, એણે બહાર એને કહ્યું કે તમે તો અન્યાશ્રય કર્યો. ત્યારે પેલા વૈષ્ણવે મહાપ્રભુજીના સિદ્ધાંતને બતાવ્યો કે આ દેવી કોણ છે? દેવી એ ઠાકોરજીની બેન છે. ઠાકોરજીએ જ આ દેવીને વરદાન આપ્યું છે કે તું અંબિકા, ચંડી, અનેક નામે તું પૂજાવાની છે. તો મેં તો એ જે દેવી છે એ આપણા ઠાકોરજીના સગપણમાં છે, ઠાકોરજીની બેન છે, સંબંધી છે. તો આપણે જેમ કોઈ બીજા ગામમાં આપણા સંબંધીને મળીએ અને ભગવત સ્મરણ કરીએ, એમાં ઠાકોરજીની સંબંધી છે એ જાણીને મેં બે હાથે એને ભગવત સ્મરણ કર્યા. તો આ અન્યાશ્રય નથી, આ અન્યાશ્રય નથી. એટલે અનન્ય આશ્રય અને અન્યાશ્રય એ એક એવી વસ્તુ છે કે જેનું મૂળ રૂપ તો આપણા મનની અંદર છુપાયેલું છે. આપણા ભરૂચનો જ પ્રસંગ છે. એ ગોકુલનાથજીના સેવક હતા, નજીકમાં મહાદેવજીનું મંદિર, બધા બહુ એમને કહે કે તમે દર્શન કરવા ચાલો, પણ પેલા જાય નહીં અનન્યતાના લીધે. પણ એક વખત બહુ આગ્રહ કર્યો, કોઈ પ્રસંગે ગયા, તો ત્યાં જઈને એમણે મહાદેવજીને કહ્યું કે નમો પાર્વતી પતયે નમઃ, પાર્વતી પતયે નમઃ, આમ બે હાથ જોડીને બોલ્યા. તો બધા કે આ તો અન્યાશ્રય કર્યો. કઈ રીતે અન્યાશ્રય થાય? એમણે સમજાયો કે ભાઈ અમારા જે ગોકુલનાથજી મહારાજ છે એમના વહુજીનું નામ પાર્વતીજી છે. એટલે મેં તો મહાદેવજીને ત્યાં ગયો, પણ ત્યાં મેં તો અમારા વહુજી પાર્વતીજી જે ગોકુલનાથજીને એમના પતિ ગોકુલનાથજીનું સ્મરણ કરીને મેં તો હાથ જોડ્યા છે. તો અન્યાશ્રય, અનન્ય આશ્રય, આ બધી જે ભાવનાઓ છે એનું મૂળ તો આપણા મનની અંદર, આપણા અંતઃકરણમાં રહેલું છે. અને ઠાકોરજીએ કેટલાક દેવોને કેટલું કાર્ય સોંપ્યું છે, કારણ કે
આપણો જે સંપ્રદાય છે પુષ્ટિ સંપ્રદાય એ વૈદિક સંપ્રદાય છે. આપણે એવું માનવાની જરૂર નથી કે આપણે વેદ સાથે કોઈ સંબંધ નથી. આપણે પણ વૈદિક સંપ્રદાય વૈદિક સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. એટલે વેદોની અંદર આ દેવી દેવતાઓના પૂજન યજનની વાત છે. તો દેવી દેવતાઓના પૂજનની જે સામર્થ્ય છે ઠાકોરજી આપ્યું છે. એટલે ઠાકોરજીએ ગણપતિજીને આ એક સામર્થ્ય આપ્યું છે કે જ્યારે મંગલ પ્રસંગો છે એની અંદર અનિષ્ટ દૂર કરવાનું સામર્થ્ય ગણપતિજીમાં છે. એટલે વેદોએ કીધું કે મંગલ કાર્ય કરતા હોય ત્યારે ગણપતિજીનું પૂજન કરવું, કારણ કે મંગલ કાર્યમાં આવતા સર્વ વિઘ્નોને દૂર કરવાનું સામર્થ્ય ગણપતિજીને ઠાકોરજીએ આપેલું છે. તો મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે વેદની આજ્ઞાનું પાલન આપણે કરવું જોઈએ. તો વેદની અંદર કહ્યું હોય કે શુભ અવસરો છે, એ શુભ અવસરોમાં તમે ગણેશ સ્થાપન કરો. આપણે ત્યાં લગ્ન ઇત્યાદિ પ્રસંગોમાં ગણેશ સ્થાપન કરો કેમ કરીએ છીએ? ભલે વૈષ્ણવ રહ્યા, અનન્ય હોઈએ, પણ એ વેદોક્ત આજ્ઞા છે અને આપણો પથ વેદથી ભિન્ન નથી. એટલે વેદોમાં જે આજ્ઞા થઈ છે તે પણ પાલન કરવાનું છે. પણ એમાં ભાવના આપણી એ છે કે ગણપતિજી છે એ ગણપતિજીની પૂજા કરવી એવું વેદોએ કહ્યું છે, માટે કરીએ છીએ. જો આપણે ગણપતિજીનું પૂજન નહીં કરીએ તો આપણે ત્યાં અશુભ થશે, આપણો પ્રસંગ અટકી જશે, એમાં વિઘ્નો આવશે. આવા ડરથી ન કરવી જોઈએ. ક્યાં આપણે આ જો કરીશું તો આપણને લાભ થશે. તો ડરથી અને લાભથી આ બે ભાવથી જો આપણે અન્ય દેવોને પૂજીએ છીએ તો નિસંશય એ અન્ય આશ્રય છે. પણ એ દેવનું કર્તવ્ય છે અને આપણી ફરજ છે કે દેવનું પૂજન અમુક પ્રસંગે આપણે કરવું જોઈએ. વલ્લભપુરના બાળકોમાં પણ આ બધા પ્રસંગોની અંદર એમના જે કુળદેવી હોય એ કુળદેવીનું યજન વલ્લભપુરના બાળકો પણ કરતા હોય છે. તો જે વેદોક્ત વિધિ છે એનું પાલન તો અહીંયા કરવું જ જોઈએ. આ પ્રસંગને થોડો આગળ જો આપણે વિચારીએ તો આપણા ત્યાં જે નિધિ સ્વરૂપો છે એમાં એક સ્વરૂપ છે શ્રી ગોકુલનાથજીનું. આમ તો ભાગવત પ્રમાણે જોવા જઈએ તો ગોકુલનાથજીનું સ્વરૂપ તો સાધન પ્રકરણની લીલા છે. દસમ સ્કંદમાં જેમણે ગિરિરાજજીને ધારણ કર્યો છે તે સ્વરૂપ. પણ આ સ્વરૂપ મહાપ્રભુજીના વંશમાં કઈ રીતે પધાર્યું? આ સ્વરૂપ મહાપ્રભુજીના ત્યાં કઈ રીતે પધાર્યું? તો મહાપ્રભુજીના સ્વસુર જે છે એમને ત્યાં પૂજન હતું, પંચાયતન પૂજા, દેવદેવીઓની પૂજા એમના સ્વસુર કરતા હતા દેવેન ભટ્ટજી. અને મહાપ્રભુજીના જ્યારે લગ્ન થયા ત્યારે એમના સ્વસુરને આ મહાલક્ષ્મીજી સિવાય તો બીજા કોઈ પુત્રી હતા નહીં. એટલે જે કંઈ પોતાની પાસે હતું એ બધું પોતાની પુત્રીને આપ્યું. એટલે એમાં આ પંચાયતન પૂજા પણ આવી. તો મહાપ્રભુજીએ એમાં માત્ર ગોકુલનાથજીનું સ્વરૂપ રાખ્યું. એનો સૂક્ષ્મ ભાવ ભગવદ્ગીતા એવો બતાવે છે કે મહાલક્ષ્મીજી આ ગોકુલનાથજીના સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજીનો ભાવ રાખીને એની સેવા કરતા હતા. હવે એક સૂક્ષ્મ ભાવ પ્રગટ કર્યો છે. એટલે ગોકુલનાથજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ પોતાની પાસે રાખ્યું અને બાકીના જે દેવી દેવતા હતા ગણેશજી ઇત્યાદિ એને ગંગાજીમાં પધરાવવા મહાપ્રભુજી ગયા. ત્યારે ગણેશજીએ વિનંતી કરી છે મહાપ્રભુજીને કે આપ જો અમને નહીં સ્થાન આપો પૂજામાં તો આ કલયુગમાં અમને કોણ પૂછશે? એટલે મહાપ્રભુજીએ એ પંચાયતન પૂજાને પોતાના ઘરના સ્વરૂપમાં રાખ્યા. અને જ્યારે નિધિ સ્વરૂપો વાંટ્યા ગુસાઈજીએ એ વખતે અકેક બાળકને અકેક પૂજાનું સ્વરૂપ છે એ પધરી આપ્યું. એવું શ્રી ગિરધરલાલજી મહારાજ 120 વચનામૃત વાળા છે એમણે પોતાના વચનામૃતમાં આવી આજ્ઞા કરી છે. એટલે આજે એ પૈકીનું જે ગણપતિજીનું સ્વરૂપ છે એ ગુસાઈજીએ ત્રીજા બાળક આપના શ્રી બાલકૃષ્ણજીના માથે પધરાવેલું. એટલે એ સ્વરૂપ આજે પણ ત્રીજા ઘરમાં કાંકરોલીમાં જે દરીખાના છે ત્યાં બિરાજે છે. એટલે આ અન્યાશ્રય નથી. વચ્ચે મને એક વૈષ્ણવે પણ પૂછેલું હતું બહુ વખત પહેલા કે શ્રીનાથજીનો જે ભંડાર છે ત્યાં ગણપતિજીનો ફોટો છે, અન્યાશ્રય નથી? મોટાઓ આગળથી હું તો આ બધું સાંભળું છું, મારું પોતાનું કોઈ થિંકિંગ નથી, પણ મોટાઓને પૂછતા ખ્યાલ આવે કે ભાઈ એ એક આખો ભંડાર છે, એક નિધિ છે. તો એ નિધિની રક્ષા ઠાકોરજીએ જે દેવને સોંપી છે એ દેવ અહીંયા ગણપતિ છે જે નિધિની રક્ષા કરી રહ્યા છે, ઠાકોરજીના સેવક તરીકે છે. ત્યાં બીજો કોઈ ભાવ નથી. તો જે કંઈ અન્યાશ્રય કે અનન્ય આશ્રય એ અલ્ટિમેટલી તો આપણા હૃદયમાં રહેલી ભાવના ઉપર નિર્ભર છે. તો અહીંયા આ ગણેશજીનું જે પૂજન છે કથા પહેલા એ એટલા માટે કે ગણેશજીને વિઘ્નહર્તા કહ્યા છે.
તો કોઈ પણ મંગલ કાર્યમાં વેદોક્ત આજ્ઞા છે કે તમારે ગણપતિ પૂજન કરવું માટે આપણે કરીએ છીએ, કોઈ ડરથી નથી કરતા કે કોઈ લાભ માટે નથી કરતા. તો આ બહુ સૂક્ષ્મ વસ્તુ, બહુ ટૂંકાણમાં અન્યાશ્રયથી, એવી રીતે અનન્ય આશ્રય પણ બે પ્રકારનો ભગવદીઓ બતાવે છે. એક ધર્મ સ્વરૂપનો અનન્ય આશ્રય, બીજો ધર્મી સ્વરૂપનો અનન્ય આશ્રય. અત્યાર સુધી આપણે અનન્ય આશ્રય એક જ સમજતા હતા, પણ ભગવદીઓ સમજાવે છે કે અનન્ય આશ્રય પણ ધર્મ અને ધર્મી પ્રકારનો છે. ધર્મ પ્રકારનો કઈ રીતે? તો આપણે બધા સમજીએ છીએ કે ઠાકોરજીએ નંદલાલ, નંદકિશોર એમણે જુદી જુદી લીલાઓ કરી અને લીલા પ્રમાણે જુદા જુદા નામાભિધાન થયા, બરોબર છે. પણ વાસ્તવમાં તો કોણ છે? એ શ્રી કૃષ્ણ જ છે. પણ કૃષ્ણએ વિવિધ લીલાઓ કરી, એ પ્રમાણે વિવિધ નામો, લીલાને અનુસંધાન પ્રગટ થયા. તો શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકોને આ જે નંદનંદન છે એમની જ વિવિધ લીલાઓના અનુસંધાનમાં જે જુદા જુદા રૂપો થયા, કે ભાઈ ગોકુળચંદ્રમાજી, કે વિઠ્ઠલનાથજી, કે દ્વારકાધીશજી, કે મથુરાધીશજી, કે નવનીત પ્રિયાજી, કે બાળકૃષ્ણલાલજી, કે મુકુંદરાયજી. હા, તો આવી રીતે જે જે સ્વરૂપો થયા લીલાના ભેદથી, તે મૂળ તો કૃષ્ણ છે, પણ લીલા ભેદના સ્વરૂપો મહાપ્રભુજીએ જે તે સેવકની રુચિ, એનો અધિકાર, એનો ભાવ જોઈને તે તે સ્વરૂપ પધરાયા. મહાપ્રભુજીએ બધાને સ્વરૂપો નથી પધરાયા, કોકને હસ્તાક્ષર પધરાયા છે, તો કોકને પોતાના પાદુકા પધરાઈ આપ્યા છે. તો જે સેવકના માથે જે સ્વરૂપ પધરાયું એ આપણે તો માનીએ છીએ કે બધા કૃષ્ણ સ્વરૂપો છે. એટલે આપણે જ્યારે એ સ્વરૂપો કૃષ્ણના જ છે, જુદા જુદા, પણ કૃષ્ણ જ છે માનીને એ જુદા જુદા સ્વરૂપોનું આપણે શ્રવણ કરીએ, કીર્તન કરીએ, સેવન કરીએ, આ પ્રક્રિયા આપણે જ્યારે કરીએ તો આ જે આપણી અનન્યતા છે એ ધર્મ સ્વરૂપની છે, કે કૃષ્ણ જ છે પણ જુદી જુદી લીલા ભેદથી જુદા જુદા સ્વરૂપો. તો જુદા જુદા સ્વરૂપો મૂળ તો કૃષ્ણ જ છે, એમ કરીને આપણે એમનું સેવા સ્મરણ વગેરે કરતા હોઈએ છીએ. હવે આ પ્રક્રિયા ધીરે ધીરે વધતી જાય એટલે પ્રેમ, આસક્તિ, વ્યસન એવી ચરમ સીમાએ પહોંચે કે પછી આપણા માથે જે સ્વરૂપ બિરાજતું હોય એ જ સ્વરૂપમાં આપણને બધું દેખાય, પછી અન્ય સ્વરૂપનો આભાસ ન થાય. આપણા માથે જે સ્વરૂપ બિરાજ્યું એ જ સ્વરૂપમાં જે પેલા બધા સ્વરૂપો છે એની અનુભૂતિ એમાં જ થાય. માત્ર એક જ સ્વરૂપમાં આપણું એટેચમેન્ટ રહે. પછી ભલે પેલા બધા સ્વરૂપો પણ કૃષ્ણના જ છે, પણ આપણા માથે જે પધરાવ્યું છે એ સ્વરૂપમાં ક્રમશઃ પ્રેમ, આસક્તિ, વ્યસન એવો વધ્યો કે એ આપણું ધ્યાન પછી માત્ર એ સ્વરૂપમાં છે, એ સ્વરૂપમય આપણે થઈ જઈએ. એ સ્વરૂપ સિવાય બીજા સ્વરૂપોનું ધ્યાન આપણા મગજમાં આવતું નથી. આવી પરિસ્થિતિ જ પુષ્ટિ માર્ગમાં ફલરૂપા છે, અને એ ધર્મી સ્વરૂપની અનન્યતા છે. અને 84,252 બધાને આવું જ હતું, પણ એમાં જો શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ તો પેલા ડોસી હતા જે 80 વર્ષ સુધી ઘરની બહાર નીકળ્યા નહોતા, માત્ર મદન મોહનજીને જ જોયા હતા. અને જ્યારે બાલકૃષ્ણજી આવ્યા ત્યારે એમને એમ થયું કે આ તો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા છે ભગવાન, કારણ કે એમની આ ધર્મી પ્રકારની અનન્યતા હતી. તો આ રીતે અનન્ય આશ્રયમાં પણ આ ધર્મ અને ધર્મી અનન્ય આશ્રય છે. રીરા ચરણો અને ભગવદીઓ આપણને સમજાવે છે. તો આજે આ શ્રીમદ ભાગવતના આ 5 શ્લોકોના સત્સંગમાં શ્રી મહાપ્રભુજીની પ્રેરણાથી આપણે આ શ્લોકો સાથે અનન્ય આશ્રય, અન્યાશ્રય આ બધું પણ જોયું. અને હવે આપણા આજના ક્રમ પ્રમાણે ભાગવતના અધ્યયન પછી હવે આપણે પુરુષોત્તમ સહસ્ર નામ તરફ આગળ વધીએ છીએ. એમાં બે શ્લોકો તો આપણે જોયા છે. કુલ 256 શ્લોકો છે, જેમાં પ્રથમ 8 ઉપક્રમના છે અને પછીના જ્યાં 8 શ્લોકો છે તે ઉપસંહારના છે. પૈકીના 2 શ્લોકોનું આપણે અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી કર્યું છે. અને ત્રીજો શ્લોક આજે આપણે જોઈશું પુરુષોત્તમ સહસ્રમાં. અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા ઉક્તા ભાગવતે ગૂઢા પ્રગટા અપિ કુત્રચિત. એનો અર્થ જોઈએ તો અનંત
નામો ધરાવતા કૃષ્ણની લીલાઓ પણ અસંખ્ય છે. સઘળી આ લીલાઓ શ્રીમદ ભાગવતમાં કઈ છે તેમાંની કેટલીક ગુપ્ત ભાવે છે, તો કેટલીક કોઈક સ્થળે પ્રગટપણે કહેલી છે. કૃષ્ણની લીલાઓ અસંખ્ય છે, માટે નામો પણ અનંત. જેમ હમણાં જ આપણે અનન્ય આશ્રમની વાત કરી એમ પ્રભુએ અનેક લીલાઓ કરી, એ લીલાઓ સાથે એમના નામો પણ એ રીતના પ્રગટ થયા. એટલે મૂળ શું છે કે રૂપ અને નામ જોડાયેલા છે. નામની પાછળ રૂપ આવે અને રૂપની અંદર નામ છુપાયું છે. આમ રૂપ અને નામનો સીધો સંબંધ છે. એટલે પ્રભુએ પોતાના રૂપથી લીલાઓ કરી અને રૂપથી થયેલી લીલાઓએ નામો પ્રગટ કર્યા. તો જેમ કૃષ્ણની લીલાઓ અનંત છે એમ એ લીલાઓથી પ્રગટ થયેલા નામો પણ અનંત છે. પણ આ બધી જે લીલાઓ છે એ સઘળી લીલાઓ શ્રીમદ ભાગવતમાં તો કઈ છે. એટલે આ સઘળી લીલાઓ ભાગવતમાં ક્યાં કઈ છે? તો સઘળી લીલાઓ ભાગવતના 12 સ્કંદમાં. એમાં મુખ્ય તો દશ લીલાયુતમ સદા શ્રી મહાપ્રભુજીએ મંગલાચરણ કર્યું છે ને, શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશ લીલાયુતમ સદા સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ વયમ નુમઃ. તો શ્રીમદ ભાગવતમાં જે 3 સ્કંદથી 12મા સ્કંદ સુધીની 10 લીલાઓ છે, એ 10 લીલા વિશિષ્ટ ભગવાન અસંખ્ય લીલાઓ એમાં જ એનો સમાવેશ થઈ જતો હોય છે. તો આવા અસંખ્ય લીલાઓથી પ્રગટ થયેલા નામો પણ અનંત છે. એટલે જ કહ્યું છે ભક્તોએ કે હરિ અનંત, હરિગુણ અનંતા, હરિ અનંત, હરિનામ અનંતા, હરિ અનંત, હરિલીલા અનંતા. તો ભગવાન અનંત છે, એનો અંત નથી. જે આદિમાં હતા, મધ્યમાં પણ છે અને પ્રલય પછી અંતે પણ જે જ બિરાજવાના છે, આ જે છે એ અનંત છે. તો આવા અનંત ભગવાનની લીલા અનંત, નામ અનંત. એટલે અહીંયા વિવેચનમાં મોટા લખે છે. અહીંયા જે આ પુરુષોત્તમ સહસ્ત્રમાં આપણે વિવેચન જોઈએ છે, એક તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ ઉપર શ્રી ગુસાઈજીના પંચમલાલ રઘુનાથજીએ ટીકાઓ લખી છે. પુરુષોત્તમ સહસ્ત્ર ઉપર શ્રી રઘુનાથજીની ટીકા છે. અને બીજા અમારા પાટણના એક વકીલ હતા, નાગર વૈષ્ણવ હતા, મજમુનદારજી, એમણે પણ આ પુરુષોત્તમ સહસ્ત્ર ઉપર ટૂંકી ટીકાઓ લખી છે. અને આપણા પરમ ભાગવત નમનીતભાઈ શાસ્ત્રીજી, આ ત્રણેય મહાનુભાવોના આશીર્વાદથી આ ગ્રંથ ઉપર આ વિવેચન મારાથી લખી શકાયું છે. તો શ્રી કૃષ્ણનો સ્વભાવ જ લીલા કરવાનો છે. ભગવાન લીલા વગર રહી શકતા જ નથી. ભગવાનની હવે લીલા કોને કહેવાય? તો અનાયાસે હર્ષપૂર્વક થતી ચેષ્ટા, સહજ પ્રભુ કોઈ પણ જાતના આશય વગર, જેમાં આનંદ જોઈએ, કારણ કે આપનું સ્વરૂપ આનંદ છે, એટલે લીલા પણ આનંદવાળી હોય. તો ભગવાનની હર્ષપૂર્વક થતી સહજ ચેષ્ટા, જે એમને કોઈ પરિશ્રમ થતો નથી. આટલું મોટું વિશ્વ લખ્યું, આટલી મોટી ગેલેક્સી બનાવી, પણ પ્રભુને કોઈ શ્રમ નથી. એક સહજ કાર્ય છે. અને ભગવાન પોતે પૂર્ણાનંદ છે. એટલે પૂર્ણાનંદ હોવાથી આપની લીલાઓ પણ આનંદવાળી જ છે. અને આ એક એક લીલાથી ભગવાનનું એક એક નામ પ્રગટ થયું છે. જેમ આપણે રાસ પંચાધ્યાયમાં જોઈએ તો પ્રભુએ વેણુનાદ કર્યો, ગોપીજનોને બોલાવ્યા અને ગોપીજનોને પાછા જવાનો આદેશ કર્યો. ગોપીજનોએ જવાબ આપ્યો, જે પ્રણય ગીત કહેવાય. તો પ્રભુએ એ ગોપીજનોની જે વાત સાંભળી, પોતાના 2 કટી ઉપર 2 હાથ પધરાવીને એક ધ્યાનથી, એ આપણા માર્ગમાં મહાપ્રભુજી અને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ કહે છે. કે પછી લઘુરાસ કર્યો, એ મદન મોહનજીનું સ્વરૂપ કહે છે. તો આ રીતે ભગવાનની જુદી જુદી લીલાઓમાંથી એક નામ પ્રગટ થયું. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા એ છે કે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણી રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો. પ્રભુ પોતે જ અનેક રૂપે થયા. વ્યાસજીએ લખ્યું છે નામ રૂપે વ્યાકરવાણી. એટલે આ જ પરબ્રહ્મ, આ જ પરમાત્મા, આ જ સચ્ચિદાનંદ નામ અને રૂપથી વિસ્તાર પામ્યા છે. એટલે જેટલા રૂપો ભૂતળમાં દેખાય છે જડ ચેતન, એ બધા સચ્ચિદાનંદ ભગવાનના જ રૂપો છે અને નામો પણ એમના જ છે. તો ભગવાનના અનેક રૂપ, અનેક
નામ ભગવાને આવી રીતના પ્રગટ કર્યા છે. તો આ રીતે જગતમાં ભગવાન ક્રીડા કરે છે રૂપ અને નામથી. આમ શ્રી કૃષ્ણની ગણી ન શકાય એટલી લીલાઓ છે અને આ બધી જ લીલાઓ શ્રી ભાગવતમાં છે જ. છતાં અહીંયા કહ્યું કે બધાને આ બધી લીલા દેખાતી નથી, કારણ કે કેટલીક લીલાઓ ગૂઢ રૂપે છે, કેટલીક લીલાઓ સુખદેવજી પરીક્ષિતને કહી નથી. આ વલ્ભાખ્યાનમાં જ છે, દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ વ્યાસાનંદને બાકી એક અડધા દિવસની જ લીલાઓ, ઠાકોરજીની અસંખ્ય લીલાઓ પૈકી, અનંત લીલાઓ પૈકી માત્ર એક અડધા દિવસની જ લીલા વ્યાસ પુત્ર સુખદેવજીએ આ ઉત્તરાના પુત્ર પરીક્ષિતજીને કહી છે. એટલે આપણે જોવા જઈએ સ્થૂળ રીતે તો દાન માન અને હોળી લીલા ભાગવતમાં આપણને નહીં દેખાય, પણ ગૂઢ રૂપે છુપાયેલી છે. દાન લીલા, હમણાં દાન લીલા ગઈ ત્યારે મહાપ્રભુજીના સુબોધિનીજીમાં આપણે જોયું હતું કે નંદ બાવા જે દાન આપવા જતા હતા એ ઠાકોરજીના પ્રાગટ્ય પછી ભૂલી ગયેલા. તો ત્યાં મહાપ્રભુજી લખ્યું છે કે આ છેલ્લામાં છેલ્લું દાન આપવા માટે, કારણ કે દાન એટલે ટેક્સ, જે નંદ બાવા આપવા જતા હતા તો છેલ્લી વાર દાન આપવા નંદ બાવા ગયા છે. ત્યાર પછી ઠાકોરજી વ્રજમાં હતા એટલે દાન ઠાકોરજીને આપવાનું હોય. તો આવી રીતે ગૂઢ લીલાઓ જે ભાગવતમાં છે એ મહાપ્રભુજી આપણા જેવા જીવોને સમજાવી છે. બધાને એ લીલાઓ દેખાતી નથી, કારણ કે કેટલીક લીલાઓ આવી રીતે ગૂઢ રૂપે છે. બીજી રીતે કહીએ તો આ લીલાઓનો ગૂઢાર્થ બધા જાણતા નથી. દ્વારકા લીલામાં આપણે જોઈશું રૂકમિણીજીને પણ પ્રભુએ માન થયેલું છે, રૂકમિણીજીને પણ બેભાન મૂર્છિત થઈ ગયા છે પ્રભુના વાક્યોથી. તો આ બધી લીલાઓના જે અર્થ છે એ બધા જાણી શકતા નથી. જ્યારે મહાપ્રભુજીનું પ્રાગટ્ય જ ગૂઢાર્થોને પ્રગટ કરવા માટે છે. એટલે આપ શ્રી આ ગૂઢ લીલાઓનું જે ગૂઢ ભાવ છે એનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. એટલે જ રેરાયજી મહાપ્રભુજીને વંદન કર્યા છે. શ્રી ભાગવત ભાવાર્થ વિભાવાર્થ અવતારિત સ્વામી સંતોષ હેતુ શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી ઠાકોરજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય જ ભાગવતના જે અર્થો છે, ભાગવતના અર્થ અને ગૂઢ અર્થ, અર્થ એટલે ભાગવતાર્થ અને ગૂઢ અર્થ એટલે સુબોધિની. તો આ અર્થોને પ્રગટ કરવા જ શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. એટલે મહાપ્રભુજી આ ગૂઢ લીલાઓના ગૂઢ અર્થોને જાણે છે. એટલે આપે પ્રત્યક્ષ અને ગૂઢ બંને પ્રકારની લીલાઓમાંથી ભગવાનના નામ પ્રગટ કર્યા છે. તો આ રીતે પુરુષોત્તમ સહસ્ત્રમાં આ જે ત્રીજો શ્લોક આપણે જોયો, જન્માદ્યસ્ત શ્લોક, જ્યારે મહાપ્રભુજી જોડાવશે તો આપણે જોઈશું. એમાં અદ્ભુતતા તો એ છે કે ઠાકોરજી પોતાના રૂપથી જીવને બંધન કરાવે છે અને નામથી એ બંધન થયેલા જીવોને મુક્તિ આપે છે. આ જ પ્રભુની વિરુદ્ધ ધર્માશયવાળી લીલા છે કે રૂપ પ્રગટ કરી જીવોને બંધન આપે છે અને નામ પ્રગટ કરીને એ બંધનમાં આવેલા જીવોને મુક્ત કરે છે. તો આ જ પ્રભુની લીલા, રૂપ અને નામ એ પરસ્પર સંકળાયેલા મહાપ્રભુજી આપણને પોતે કૃપા કરીને સમજાવે છે. તો આ રીતે પુરુષોત્તમ સહસ્ત્ર સ્તોત્રમાં આજે ત્રીજો શ્લોક પણ આપણે જોયો. આજે સત્સંગને વિરામ આપીએ પહેલાં આજના દિવસે ગિરધરજીનું પ્રાગટ્ય છે. ત્રીજા ઘરમાં શ્રી બાલકૃષ્ણલાલજીના ઘરમાં આજે ગિરધરજીનું પ્રાગટ્ય થયું છે. આ ગિરધરજી ત્રીજા ઘરના 5મા તિલકાયત છે અને એ આપણા માર્ગમાં ભવઈવાળા તરીકે ઓળખાય છે. એમને ભવઈમાં એટલી બધી આસક્તિ હતી, પણ એ આસક્તિ એટલા માટે હતી કે આપ શ્રીના ખોળામાં બિરાજીને દ્વારકાધીશજી આ ભવઈ જોતા હતા. પુષ્ટિમાર્ગનો તો આ જ પ્રકાર છે કે સ્વામી સંતોષ હેતુ, પોતાના સ્વામીની પ્રસન્નતા કેમ થાય. એટલે બધાને આ ખબર ન પડે, જેમ આ બધા ભાગવતના અર્થો બધાને ખબર નથી પડતી, મહાપ્રભુજી પ્રગટ કર્યા, એમ આ ગિરધરજી પણ ખૂબ ભવી જોતા. એટલે જે કોષ હતો એ પણ ધીરે ધીરે ઘટવા માંડ્યો. તો એક વખત બધા કારભારીઓએ શ્રીનાથજીમાં જઈને ત્યાં મોટા વલ્લભકુળના બાળકને વિનંતી કરી કે આપ આવો અને આ બાળકને સમજાવો. તો એક વખત આ ભવાઈનો ખેલ ચાલતો હતો અને નાથ દ્વારાથી એક વલ્લભકુળના બાળક પધાર્યા
સરસ મજાનો મંડપ સજાયેલો હતો, આપશ્રી બિરાજ્યા હતા. અને જેવા બાળક પધાર્યા, જોયા ગિરધરજી મહારાજની બિરાજેલા, એ સાથે આયા તો સમજાવવા માટે, કંઈક કહેવા માટે આવ્યા હતા. પણ જેવા ગિરધરજીને જોયા અને પેલા શ્રીનાથજીથી પધારેલા બાળકે ગિરધરજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. બધા વિચારમાં પડી ગયા કે આવું કેમ? ત્યારે બધાએ પૂછ્યું તો કે ભાઈ, એમના ગોદમાં બિરાજીને સાક્ષાત દ્વારકાધીશજી આ ભવાઈને જોઈ રહ્યા છે. તો આવા આ પ્રભુના સુખ માટે તત્પર એવા ગિરધરજી હતા. અનેક પદો પણ રચ્યા છે. તેરે નૈના ઈંડોળાનું પદ છે ને, એમાં તેરે નૈના ઝૂલત હૈ, તો આ ઝૂલત તેરે નૈન, તો આવા અદ્ભુત પદો હોળીના અને બધાના પદો ગિરધરજીએ ખૂબ લખ્યા છે. ખૂબ જ સમર્થ આચાર્ય આ ત્રીજા ઘરમાં થયેલા છે. આખું ધંધુકા ગામ એને જૈન લોકોની વસ્તી હતી. 350 ઘર જૈનોના હતા. અને આપે પોતાના પ્રમેય બલથી આખા ગામને શરણે લીધેલું. એક વખત આપ સૌરાષ્ટ્ર પધારતા હતા, રસ્તામાં ધંધુકા આવ્યું, એક કૂવો જે આજે પણ હવાડાના કૂવા તરીકે વિદ્યમાન છે, તો ત્યાં મુકામ કર્યો. જલ પીવું હતું એટલે ખવાસને કીધું કે ભાઈ જળ લાવો. છોકરાઓ રમતા હતા, પૂછ્યું કે ભાઈ આ જળ મીઠું છે ને? છોકરાઓ બધા હસી મજાકમાં હતા, તો કાં મીઠું છે. ખરેખર જળ ખારું હતું. ભર્યું અને આપે એને લીધું તો જોયું તો જળ તો ખાર્યું હતું. તો પેલા પૂછ્યું ખવાસોને કે ક્યાંથી જળ લાયા? કૂવો બતાવ્યો. આપે દ્રષ્ટિ કરી એ કૂવામાં અને કીધું કે હવે જળ ભરો. એ સાથે કૂવાનું ખારું જળ મીઠું થઈ ગયું. આ ચમત્કાર પેલા છોકરાએ જોયો, જઈને ગામના મોટાઓને વાત કરી અને બધા જ ગામના મોટાઓ જે જૈનો હતા એ બધા શરણે આવ્યા અને પોતે વૈષ્ણવ દીક્ષા લીધી. આમ આખું ધંધુકા ગામ જે જૈનોનું હતું, 350 ઘર એ વખતે, એ બધા જ વૈષ્ણવ બન્યા આ શ્રી ગિરધરજી ભવાઈવાળાના પ્રમેય બલથી. આજે પણ ત્યાં મંદિર બિરાજે છે. અને એ ક્રમ ત્યાં હતો વર્ષો સુધી કે ત્યાં કોઈ પણ ભવાઈવાળા જતા તો અહીંયા મંદિરે ભવાઈનો ખેલ કરીને જતા. તો આવા આજના દિવસે આ પરમ સામર્થ્યયુક્ત તૃતીય ગણના પંચમ તિલકા શ્રી ગિરધરજીને પણ આપણે સ્મરણ કરીએ, દંડવત પ્રણામ કરીએ. અને આજના આ ભાગવતના સત્સંગને અને શ્રી પુરુષોત્તમ સહસ્ત્રના સત્સંગને આજે આજના ચરિત્ર નાયક શ્રી ગિરધરજીના ચરણોમાં સમર્પિત કરી આજના સત્સંગને આશ્રયનું પદ બોલ્યા પછી વિરામ આપીએ. આપણે બધા સાથે બોલીશું, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासू होत निवेरो, सुर कहा कहे दुविध आदड़ो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણન કેરો. આ જ રીતે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલને નમત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. મારા વૈષ્ણવ વર્ષાના સર્વે વૈષ્ણવોને વંદન, ભગવત સ્મરણ.